શિવેનના અમારા નાના સબસ્ક્રાઇબર બધા મળી ગયા છે. મોટી મૂર્તિ છે, આપણે તેની પાસે હાવ નાના એવા લાગીએ. બે સાઈડ ઝાડવા આવી ગયા છે ને એટલું મસ્ત વાતાવરણ દેખાય ને. હવે કદાચ છે ને વરસાદ આવે ને તો જોરદાર થઈ જાય એવું વાતાવરણ છે. આજે સુરતમાં છેલ્લો દિવસ અને હવે અમે જઈએ છીએ. મહાદેવનું મંદિર છે એક સુરતમાં, ગળતેશ્વર મહાદેવ કહેવાય છે. બહુ કાંઈ અમે જોયું નથી, આ પહેલી વાર ખાલી નામ બહુ સાંભળ્યું છે. પહેલી વાર જઈએ છીએ, પણ ત્યાંથી નીકળી જશું આપણા ઘર બાજુ ભાવનગર. બાકી રસ્તો જોરદાર આવે છે અત્યારે. આમ તો કામરેજ ને એવું બધું વચ્ચે આવ્યું, પછી વટી ગયા અને પછી સરસ મજાનો રસ્તો આવ્યો. બાકી તો ગળદી સુરતમાં ભાઈ ગાડીનો આમથી આમ બધા જાય. જો બે સાઈડ ઝાડવા આવી ગયા છે ને એટલું મસ્ત વાતાવરણ દેખાય ને. હવે કદાચ છે ને વરસાદ આવે ને તો જોરદાર થઈ જાય એવું વાતાવરણ છે અત્યારે. અમે જ્યાંથી નીકળીએ ને ત્યાં જ વરસાદ આવે. હા, અમે જ્યાંથી નીકળી જઈએ ને ત્યાં જ વરસાદ આવે. અમે ભાવનગર માંથી નીકળી ગયા ને તો ભાવનગરમાં વરસાદ આવ્યો હતો. ગળતેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ અને ગાડી હજી પાર્ક કરી અને મને ખબર નહોતી કે ક્યાં પાર્ક કરવાની, એટલે થોડુંક પૂછપરછમાં વાર લાગી, બધું કર્યું. અને અહીંયા જો સરસ મજાનું એક મહાદેવનું આખું બનાવેલું છે, એલું પેન્ટિંગ જેવું. અને મને એવું લાગે છે કે ઉપરથી લાઇટિંગ થાય છે, ઉપર લાઇટિંગનું સેટઅપ આખું મૂકેલું છે. અને અહીંયા લખ્યું છે વેલકમ ટુ ગળતેશ્વર. ચાલો અહીંયા બધા આપણે ફોટા પડાવી લઈએ. વેલકમ જો એ લખ્યું છે વેલકમ ગળતેશ્વર એવી રીતના. અને સરસ મજાનું અહીંયા મને એવું લાગે છે કે અહીંયા રહેવાની વ્યવસ્થા પણ છે, સામે રૂમ ને એવું બધું છે, નીચે ભોજનાલય છે, બધું જ છે કમ્પ્લીટ વસ્તુ. અને આ બોટલ પકડતો ઘડીક વાર મનીષા. અહીંથી મૂર્તિ તો ઓહો અંદર તો હિંચકા ને એવું છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાનું આખું બનાવેલું છે. હા, શિવેન ને નાવા જવું છે. બધા એમ કઈક નાતા હોય ને એવા બધા ફોટા છે ને. વાહ, શું મહાદેવ નું આખું ઓલી મૂર્તિ છે મોટી એવી. હા 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 હા, શું કેવું મનીષા તારું? મસ્ત છે જગ્યા, જેવું વિચાર્યું હતું એના કરતા વધારે સારું છે. અમને એમાં તું ગળતેશ્વર મહાદેવ એટલે ડુમસ જેવું જ તે હશે કે જ્યાં નાવાનો દરિયા કિનારો અને મૂર્તિ તો હા મેં બતાવી દરિયા કિનારો અને મંદિર હશે ને બસ એવું જ હશે એમ. આવી બધી નહોતી ખબર કે આટલું બધું ડેવલપ થયેલું છે એમ છે આગું. અમે જ્યાં રહ્યા હતા ને ત્યાંથી 37 કિલોમીટરનું અંતર હતું આખું. કલાક સવા કલાક જેવું થયું. અમને એમ હતું કે ત્યાં હવે ખોટું ટાઈમ બગડે નહીં તો સારું એમ, પણ મજા આવી ગઈ આવીને એકવાર. ભાઈ જોરદાર. અહીંયા લખ્યું છે ઓફિસ છે આખી, કાંઈ કામકાજ હોય તો અહીંયા આપણે કહી શકાય. ગળતેશ્વર મહાદેવ જો અહીંયા એકદમ મોટી મૂર્તિ છે. આપણે તેની પાસે હાવ નાના એવા લાગીએ એટલી મોટી મૂર્તિ છે. નીચેથી નજીકથી તમને હું દેખાડું ને, જોજો. વાહ. અને પાછળ ઘણું બધું છે. અહીંયા ફાઉન્ટેન ને એવું બધું છે, અત્યારમાં ચાલુ નથી. રાત્રે કદાચ સાંજે અંધારામાં ચાલુ થતું હશે તો થોડુંક કલરફુલ વ્યવસ્થિત લાગે. હવે જઈએ છીએ સીધા નાવા, ત્યાંથી દેખાડું તમને કે કઈ રીતનું છે બધું. નીચે નાવા માટે સામેથી ટિકિટ લઈ અને અંદર આવવાનું છે. અંદર અહીંયા આવી અને નીચે ઉતર્યા છે હવે. અને ટિકિટના કંઈક 50 રૂપિયા છે બધા. 3 વર્ષથી ઉપરના જેટલા હોય એના માટે 50 રૂપિયા. એટલે આખી અડધી એવું કાંઈ જ નહીં. ટોટલ અમે 5 જણા થઈ ગયા, કેમ કે 4 મોટા શિવેન છે તો બધાના આખી ટિકિટના થઈ ગયા. એટલે બધાના થઈ અને 250 રૂપિયા. અને નીચે કંઈક નાવાનું છે અહીંયાથી. હવે ખબર નથી હજી કઈ જગ્યાએ છે. દાદરા ઉતરીએ છીએ. દાદરા ઘણા બધા છે અહીંયા છે ને. અલગ 4 કુંડ છે. સામે સુધીના આગળ સુધીના કુંડ છે. આ મનીષા ઊભી ને ત્યાં નીચે 2 અને ઉપર 2 બીજા કુંડ છે. ટોટલ 4 અલગ નામ છે. બધાયના અલગ કઈક ત્રિવેણી સંગમ એવું લખ્યું હતું ને. અને જો આ આખું પાણી આ રીતે બધું ભેગું થાય. સામે એક બ્રિજ અને આ રીતે સરસ છે. થોડુંક ટ્રાફિક વધારે હોય એટલે આ રીતનું લાગે. અને પાછું એમ કહેતા હતા આગળ જે સિક્યુરિટી હોય ને એ કે રવિવારે તો આનાથી ફૂલ ટ્રાફિક. એ બધા કે અમારા શ્વાસ લેવાનો ટાઈમ ન હોય એટલું બધું ટ્રાફિક. એટલે અત્યારે તોય તેમ કહો કે શાંતિ છે એટલે વાંધો નહીં, થોડુંક ઓછું છે. અહીંયા એક ઝાડવું દેખાય ને એમાં કંઈક લાંબુ કંઈક ઉગેલું છે. શું ઉગ્યું છે ને એ મને ખબર નથી પડતી. તમને કોઈને ખબર હોય ને તો મને કમેન્ટમાં કહેજો. હવે અમે જઈએ છીએ પાછા બહાર. શિવેનના અમારા નાના સબસ્ક્રાઇબર બધા મળી ગયા છે, બધા વિડીયો જોવે છે. શું નામ તારું? ધર્મ.
અરે વાહ, અને મજા આવી ગઈ. અને તું કોને શિવેન ને જોવે છો કે મારાય જોવે છો? બધાય ના જોવે છે? અરે વાહ વાહ વાહ. ક્યાં, કયા ગામ? હે, સુરત છે અહીંયા જ તે. સરસ સરસ. ધર્મનું આખું ફેમિલી, ધર્મના મમ્મી અને એનું બધું ફેમિલી છે, બધા જોવે છે. થેન્ક યુ. અહીંયા ભોજનાલય પણ છે અને અત્યારે વાગ્યા છે ખાલી 11:30 જ છે. ભૂખ એટલી બધી લાગી નથી એટલે અત્યારે કાંઈ અમે જમવા નથી બેઠા. બાકી સરસ વ્યવસ્થા છે અને સારી એવી છે. બહુ કાંઈ એવી આમ ગળદી નથી, અંદર લાઈન નથી અને ફટાફટ વાળો આવી જાય એવી રીતના જ છે. અને અમારે તો એવું છે કે અત્યારે પેલા નીકળીએ અને રસ્તામાં હજી તો વાર છે જમવાને 1-2 કલાકની, એટલે પછી રસ્તામાં જ ક્યાંક ગોતશું. બરોબર ને? ચાલો નીકળીએ હવે. હા, વિડીયો બનાવવો છે ને, પણ એ હાઈવે ઉપર બનાવવો પડશે. એક કોમેડી વિડીયો બનાવવાનો બાકી છે પણ એ હાઈવે નું છે, તો એ ત્યાં અમે બહાર નીકળી અને ત્યાંથી બનાવી લઈશું. A few moments later. ઘરે પહોંચી ગયા છીએ અને શિવેન જો આ મમ્મી ના દરવાજો ખોલે છે. શિવેન કે હું ટપ્પીને વયો જાવ અંદર, થઈ ગઈ ને વયો જાવ એમ કરે છે. દરવાજો ખોલે એટલે ગાડી અંદર ચડાવી દઉં. 3 દિવસ સુરત જઈને આવ્યા ને એમ થઈ ગયું કે કેટલા બધા દિવસ જઈને આવ્યા એવું લાગે આપણને. ટ્રાવેલિંગ બહુ આમ જાજુ થઈ જાય એવું થઈ જાય. હવે થોડી વાર આરામ કરીએ, બસ પછી આજનું જમવાનું ઘરે એકદમ ઘરનું શુદ્ધ કાઠિયાવાડી ભોજન એવું કરવાનું છે અને હાવ સાદું ભોજન કરવાનું છે આજ તો. બહુ કાંઈ જાજુ નહીં, કાંઈ ઓલું કાંઈ બહુ ભારે નહીં, એકદમ સરસ મજાનું.